કચ્છ જિલ્લો પશુપાલનના વ્યવસાય માટે મોખરે છે, પરંતુ રણ વિસ્તાર હોવાથી પાણીની અછતના કારણે કચ્છના માલધારીઓ પોતાના પરિવાર સાથે ઘર છોડી પશુઓને સાચવવા માટે અન્ય સ્થળે નીકળી જાય છે. જ્યારે હાલ ધીરે ધીરે ઉનાળાની શરૂઆત થઈ રહી છે, ત્યારે પાણી અને ઘાસચારાની તંગીને લઈને કચ્છના રણ વિસ્તારને અડીને આવેલા વાગડ પંથકના માલધારીઓ વતન છોડીને પરિવાર સાથે પશુધન લઈને સરળતાથી પીવાનું પાણી અને ઘાસચારો મળી રહે તે માટે ઝાલાવાડ પંથકના લખતર વિરમગામ હાઈવે ઉપરથી પસાર થતા જોવા મળ્યા હતા, જેમાં પોતાના પરિવારને સાથે લઈને ઘરવખરી તથા નાના ઘેટા બકરા તથા ઊંટ પર બાળકોને બેસાડી ગામડે ગામડે ફરતા હોય છે. રાત પડે ત્યારે ગામમાં કોઈ નજીક પડતર જમીન કે ખેડૂતના ખાલી પડેલ ખેતરમાં રાત્રિ રોકાણ કરે છે અને સવાર થતાં પાછું અન્ય ગામ તરફ પ્રયાણ કરે છે. પોતાના પશુઓ માટે વતન મૂકીને ઉનાળાના 4 મહિના પોતાના વતનથી દૂર રહી પશુઓના જીવનદાન અને ઘાસચારા માટે ફરતા રહે છે. 4 મહિના બાદ ચોમાસાની શરૂઆત થતાં પોતાના વતનમાં પરત ફરે છે. GDC ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા, લખતર.